નમસ્કાર મિત્રો, આજે આ એપિસોડમાં ગુજરાતી સુવિચાર વ્યંગ વાક્યો ભાગ 11 માણીશું. જીવન એક ટેસ્ટ છે, સુખની અને દુઃખની પળોમાં રેસ્ટ છે, વધારે વિચારવું વેસ્ટ છે. એટલે બધાને એક રિક્વેસ્ટ છે, જીવો અને જીવવા દો, એ જ સૌથી બેસ્ટ છે કે બધા આ દુનિયામાં ગેસ્ટ છે. શરીરરૂપી ભાડાનું મકાન મળ્યું ને બધું પોતાનું સમજી બેઠા. માલિક ભાડું વસૂલશે ને મકાન પણ ખાલી કરાવશે, તો ઘમંડ શાનો કરવાનો? પૈસાદાર માણસ પૈસામાં મનની શાંતિ ખોઈ બેસે છે અને ગરીબ મજૂર સૂકો રોટલો ખાઈને પણ શાંતિથી સૂઈ જાય છે. કહેવત છે કે પાંચેય આંગળી સરખી નથી હોતી, પરંતુ સત્ય એ છે કે ખાવાના સમયે બધી જ એક સરખી થાય છે. સમજાય તેને અભિનંદન. ઉપરવાળો આપે એ તમારા માટે બેસ્ટ હોય છે, બાકી માગીને મેળવેલી વસ્તુ હંમેશા હેરાન જ કરે છે. પિતા ક્યારેય નથી કહેતા કે મારી પાસે પૈસા નથી. મમ્મીએ ક્યારેય કહ્યું નથી કે હું બીમાર છું. આ બે જૂઠને કારણે જ આપણી જિંદગી આજે સુંદર અને ખુશહાલ છે. પિતાજી પૈસાદાર હોવા જરૂરી નથી, પણ આ દુનિયામાં પિતાજી હોવા જરૂરી છે. પોતાના હાથની કમાણીનો ભરોસો રાખો, કેમ કે એક બાપ બે દીકરાને ઉછેરી શકે છે, પરંતુ બે દીકરા થઈને એક બાપને સાચવી શકતા નથી. રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે, પણ મા જેવી મમતા ક્યારેય ખરીદી શકાતી નથી. સંઘર્ષના રસ્તા પર માણસ હંમેશા એકલો ચાલે છે, પણ સફળતા મળ્યા પછી ભીડ એની સાથે દેખાય છે. માણસના કાવતરા કરતાં કુદરતની કાતર હંમેશા મોટી હોય છે. મારી આજ હું આનંદથી જીવું છું, આવતીકાલને જે કરવું હોય તે કરે. જો તમારી ડિગ્રી તમને સંસ્કાર ભૂલવી દે, તો અભણ રહેવું જ સારું છે. વિશ્વાસ બધા પર ન કરો, કેમ કે સાકર અને મીઠાનો રંગ એક જ હોય છે. માણસને માણસથી દૂર કરવાવાળી પહેલી વસ્તુ છે જીભ, અને બીજી વસ્તુ છે પૈસા. ઓળખાણ થાય એટલે સંબંધની શરૂઆત થાય, અને ઓળખી જાય એટલે સંબંધ પૂરો થાય. યાદ રાખજો, સમયની પાસે પણ સમય નથી કે તમને પાછો સમય આપે. જીભથી મીઠા અને મગજથી ઝેરીલા શકુનીઓથી બચજો, બાકી મહાભારત તમારી જિંદગીમાં પણ થઈ શકે છે. જીવનમાં નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે અને તમારા વિના ચાલશે પણ નહીં. જો અરીસામાં ચિત્રને બદલે ચરિત્ર દેખાય, તો ઘણા લોકો અરીસામાં જોવાનું બંધ કરી દેશે. મિત્રો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.